નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નેશનલ હાઈવે પર થરા અને શિહોરી વચ્ચે ગાયને બચાવવાના પ્રયાસમાં એક ટ્રેલર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે તેને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ હાઈવે પર અચાનક ગાય રોડ વચ્ચે આવી જતા ટ્રેલર ચાલકે વાહનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેલર રોડ પરથી નીચે ઉતરી ગયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડ્રાઈવરને બહાર કાઢી પ્રાથમિક સારવાર અપાઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાંકરેજ અને ઓગળ તાલુકા વચ્ચે 2 ટોલગેટ આવેલા છે અને હાઈવે ઓથોરિટી દ્વારા નિયમિત ટોલ વસૂલવામાં આવે છે. છતાં હાઈવે પર પૂરતી સુરક્ષા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. ખાસ કરીને રખડતા પશુઓ હાઈવે પર આડેધડ ફરી રહ્યા હોવાથી વાહન ચાલકો માટે જોખમ સર્જાય છે. ગ્રામજનો અને વાહન ચાલકોએ હાઈવે ઓથોરિટી સમક્ષ હાઈવે પર રખડતા પશુઓના નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં ભરવા તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. અકસ્માતમાં મોટી જાનહાની ટળી હોવા છતાં ઘટનાએ હાઈવે સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.